મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉષો દશરથય જીર બિહારી. તુલસીદાસજી આગળ કહે છે કે આ રામકથાનું અનુશીલન કરવું હોય તો 3 વસ્તુ તમારે જોઈશે. એક તો આપણે કોઈ યાત્રામાં જતા હોય ને તો 3 વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. આપણું લક્ષ્ય નક્કી હોવું જોઈએ કે આપણે ક્યાં જવું છે. બીજું, કોઈ સાથીનો સંગ જોઈ. કોઈ સાથીદાર સાથે હોય ને તો આપણે રસ્તો કાપવામાં સરળતા રહીએ. અને ત્રીજું, ભાથું ભેગું હોય તો રસ્તામાં ભૂખ લાગે તો આપણે થોડુંક જમવા કે એવું કંઈક કામ આવે. તો એવી રીતે તુલસીદાસજી એમ કહે છે કે આ રામકથાનું અનુશીલન કરવું હોય ને તો તમારે 3 વસ્તુ જોઈશે. એક તો પહેલાં તમારી પાસે શ્રદ્ધાનું પાથું હોવું જોઈએ. શ્રદ્ધા ન હોય તો તમારે કામ ન થાય. બીજું, સંગાથ જોઈશે, સંતનો સંગ જોઈ. અને ત્રીજું, લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિનું. આ 3 વસ્તુ હોય છે તો આપણે અવશ્ય પ્રભુ સુધી પહોંચી જશું. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તેન કહું માનસય ગમયતી, જીનહીન પ્રિય રઘુનાથ. શ્રદ્ધા બલ વગરની હોય, સંબલ રહિત, સંતનો સંગ ન હોય તો એના માટે તો રામકથા કે રામચરિતમાનસ અગમ છે. જેને રામ જ પ્રિય નથી. જય સિયારામ.